वडोदरा के रुद्र चित्ते ने कौन बनेगा करोड़पति में 25 लाख की धनराशि जीतकर वडोदरा और गुजरात का नाम रोशन किया है। दरअसल कौन बनेगा करोड़पति यानी कि केबीसी की इस वक्त 17वीं सीजन चल रही है। तब वडोदरा के छठी कक्षा में अभ्यास करने वाले रुद्र चित्ते को ये मौका मिला था कि वो हॉट सीट पर अमिताभ बच्चन के सामने विराजमान हो पाए। उन्होंने काफी सूझबूझ से सारे सवालों के जवाब देते हुए 25 लाख की धनराशि भी जीती है। तब उन्होंने अपने अभिभावकों को और साथ ही शिक्षकों को काफी गौरवान्वित किया है और उसी के साथ वडोदरा और गुजरात का नाम भी रोशन किया है। तब आइए सुनते हैं रुद्र चित्ते से ही कि कैसा रहा उनका हॉट सीट पर विराजमान होने का अनुभव। એટલે મારું નામ છે રુદ્ર ચિત્તે, मैं છઠ્ઠા ધોરણમાં ભણું છું અને મારો કેબીસીનો જે એક્સપિરિયન્સ છે એ બહુ જ સારો રહ્યો હતો। ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં એટલે ક્વેશ્ચન્સ થોડા ઇઝી હતા પણ એને ફટાફટ જવાબ આપવાનું બહુ જ કઠિન હતું। મને યાદ છે 6 સેકન્ડ 4 સેકન્ડમાં જવાબ આપતા હતા અને મેં એટલે કહેવાય ને સૌથી એટલે યંગેસ્ટ હતો, 11 વર્ષનો હતો। બાકી બધા તે મેં યાદ રાખું છું 12-13 વર્ષના હતા, એટલે એમની સારી ખાસી સ્પીડ હતી, મારી થોડી ઓછી સ્પીડ હતી એવું। અને ત્યારે જ્યારે મારા એક એટલે પહેલી વારમાં નહીં નંબર લાગ્યો, બીજી વારમાં નહીં નંબર लाग्यो ત્યારે મેં બહુ જ ઉદાસ થઈ ગયો હતો। એ દિવસે મેં 16 કલાક સુધી મહેનત કરીને પછી મેં એવું કીધું કે હવે તો કરવું જ પડશે, નહીં તો પછી નહીં થાય। અને ત્યારે મેં એટલે હમણાં રેકોર્ડ છે એ કે સૌથી મોટાઓમાં નાનાઓમાં એ રેકોર્ડ છે ફાસ્ટેસ્ટ એટલે ટાઈમનો 2.42 સેકન્ડ્સનો। 2 સેકન્ડમાં મેં જવાબ આપ્યો હતો। મેં લગભગ 13મા ક્વેશ્ચન સુધી રમ્યો હતો જે 25 લાખ રૂપિયાનો હતો। 50 લાખના ક્વેશ્ચન પર મેં ક્વિટ કરી દીધું હતું। એટલે જે ધનરાશિ મને મળી છે એ મેં એવું માનું છું કે મારા જે આત્મનિર્ભર ભારતનું જે ઇનિશિયેટિવ છે, જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું જે સપનું છે એને મેં ભારત ઓએસથી પૂરું કરું અને જે 25 લાખ રૂપિયા જે મને મળ્યો છે એ સપનાને પૂરા કરવા માટે એક સાધન છે। કેબીસી માટે મેં બહુ જ મહેનત કરી હતી। મેં તમારે કીધું 10-10, 12-12 કલાક સુધી દરરોજ જે મેં મહેનત કરી રહ્યો હતો, 3-4 મહિના સુધી મેં આવું કર્યું અને એટલે મારો જે દાદી અને જે મારી મમ્મીનું જે 25 વર્ષનું જે સપનું હતું એ મેં પૂરું કર્યું। મેં ખાલી એવું લેસન આપવા માગું છું એટલે કે તમે ખાલી એટલે ઓવર કોન્ફિડન્સમાં ના આવતા, એ મેં એપિસોડમાં પણ બહુ વાર કીધું છે। કારણ કે એટલે બહુ વાર એવું થાય છે કે લોકો એટલે મારા જે છોકરાઓ છે એ ઓવર કોન્ફિડન્સમાં આવીને એમનો જે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી હોય એને મિસ થઈ જાય છે। મેં એવું ક્યારે પણ કદી પણ નહીં એ ચાહું છું કે ક્યારે કોઈ પણ એવા છોકરાને એવું થાય અને આપણે આપણા ભારતને મારા જેવા જે છોકરાઓ છે એ આપણે લોકો સાથે મળીને આગળ વધારીએ। મારું નામ રચના ચિત્તે છે। મારા સન રુદ્ર ચિત્તે કેબીસીમાં 25 લાખ જીતીને આવ્યો છે। આ વર્ષે જે કેબીસી 17ની જે સિઝન છે જુનિયરની એમાં, અને એના માટે ખૂબ જ મને આનંદ અને ગર્વની લાગણી અનુભવાઈ રહી છે। અને જે રીતે એણે ત્યાં આત્મવિશ્વાસ સાથે રમત રમી છે એ ખરેખર ખૂબ જ અમારા માટે ગર્વની વાત છે કે અમિતાભ બચ્ચન સરની સામે એણે પોતાના સપનાઓ પણ રજૂ કર્યા રમત રમવાની સાથે સાથે। અને એ સપનું જ્યારે એણે રજૂ કર્યું ત્યારે અમિતાભ બચ્ચન સર પણ દંગ રહી ગયા હતા કે આ આટલી નાની ઉંમરમાં આટલી લાંબુ વિઝન જે છે એ ખરેખર ખૂબ જ કાબિલે તારીફ છે। એમણે પણ ખૂબ જ પ્રશંસા કરી હતી અને જે 25 લાખની રકમ એ જીત્યો છે એ અમે એનું જે સપનું છે ભારત ઓએસ બનાવવાનું એની પાછળ અમે એનો ઉપયોગ કરીશું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।